बोलो भारत माता की, भारत माता की। આજે સુરત ખાતે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રત્ન કલાકારો, વેપારીઓ, સુરતના સામાન્ય નાગરિકો અને સાથે આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને આપણા સૌના લાડીલા એવા ગોપાલભાઈ, આપ સૌને આજની આ સભામાં અમે આવકારીએ છીએ અને વંદન કરીએ છીએ। આજે આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની જે સ્થિતિ છે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી અને આમ કહીએ તો ગુજરાતને આઝાદ થયા, ભારતને આઝાદ થયાના 79 વર્ષ પૂરા થયા। આ 79 વર્ષમાં આપણે આજે સૌ વિચારવા મજબૂર છીએ કે આજે આપણા પરિવારની, આપણા વિસ્તારની સ્થિતિ અને આપણા બાળકોનું ભવિષ્ય કઈ સ્થિતિમાં આવીને ઊભું છે, આપણને સૌને વિચાર આવે। આમ તો આપણે ગુલામ હતા ત્યારે પણ 2 ટકનું ખાવાનું આપણા વડીલો ખાઈ લેતા હતા, એમને પહેરવાના કપડાઓ એમને મળી જતા હતા, છોકરાઓ વરણી પડી જતા હતા, જીવન ચાલતું હતું। પણ આપણા વડીલોને પણ અંગ્રેજોની ગુલામી મંજૂર નહોતી, ભવિષ્યની ચિંતા હતી, એટલે કેટલાક આઝાદીના લડવૈયાઓએ પોતાની જાનની આહુતિ આપીને પણ અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશને મુક્ત કર્યો। આ દેશને મુક્ત કરવા પાછળ એક કારણ નહોતું કે માત્ર આપણે અંગ્રેજોના ગુલામ હતા, એક કારણ હતું કે આપણે આર્થિક પરિસ્થિતિના પણ ગુલામ હતા, આપણે માન સન્માનના પણ ગુલામ હતા। આપણી જે સ્થિતિ હતી એ સ્થિતિમાંથી સુધાર માટે આઝાદીની એ લડાઈ લડાઈ અને દેશ આઝાદ થયો। આજે આઝાદીના 79 વર્ષ પછી આપણે આપણા દેશના ખેડૂતો, મજૂરો, રત્ન કલાકારો, મહિલાઓની સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે આપણને અંદરથી દુઃખ થાય કે આ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી। દુનિયા ચાંદ ઉપર પહોંચી છે, વિશ્વના મજૂરો, વિશ્વના વેપારીઓ, એમની પાસે તમામ પાયાની સુવિધાઓ છે, ત્યારે આપણી પાસે આપણા બાળકો ભણી શકે એવી સારી શાળાઓ નથી, આપણી પાસે સન્માનજનક આપણને સામાન્ય સુવિધાઓ નથી, દવાખાનાઓ નથી, આપણી પાસે આપણા હાથોને આપણી યોગ્યતા પ્રમાણેનું કામ નથી। 80 વર્ષ પછી પણ આ સ્થિતિ છે અને એટલા માટે આપણે સૌ આ ગંભીર સ્થિતિથી ચિંતિત છીએ અને આપણને બધાને આપણા ભવિષ્ય માટેની ચિંતા છે। આ રત્ન કલાકારો, આ મજૂરો, આ દેશના ખેડૂતોએ આ દેશને જે ચકાચોંધ આપી છે, આ દેશની અંદર જે પણ તમને ડેવલપમેન્ટના વિકાસના કામો દેખાય છે, આજે મોટી બિલ્ડિંગો છે, આજે બુલેટ ટ્રેન દોડવાની છે, આજે દેશની અંદર વિકાસના કામો થયા એ દેશના ખેડૂતો, દેશના વેપારીઓ, દેશના મજૂરો અને આ રત્ન કલાકારોની દેન છે। એમ છતાં આજે આ રત્ન કલાકારોની સ્થિતિ ગંભીર છે, આપણે સૌ જાણીએ છીએ। આજે છેલ્લા 2, 3, 4 વર્ષથી હીરા ઉદ્યોગ એટલી ગંભીર મંદીનો સામનો કરે છે, વારંવાર રજૂઆતો થઈ, 60 થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી। આપણી માંગણી હતી કે જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે, સુરતને ચકાચોંધ અને નામ અપાવ્યું છે, એ હીરાના રત્ન કલાકારો માટે સરકાર કંઈક કરે, સરકાર એમની ઉપર ધ્યાન આપે, એમનું રજીસ્ટ્રેશન, એમને યોગ્ય રત્ન કલાકાર તરીકેનું સન્માન આપે। પણ આ માંગણી આજ દી સુધી સંતોષાઈ નથી। રોષ વધ્યો એટલે એક નાનું અમથું પેકેજ જાહેર કર્યું। એ પેકેજ જાહેર કર્યા પછી પણ ધક્કા ઉપર ધક્કા, આ લાવો તે લાવો કરીને છેલ્લા 3 મહિનાથી રત્ન કલાકાર અલગ અલગ ઓફિસના ધક્કા ખાય છે, પણ આજ દી સુધી એમને એમના અધિકારો આપવાનું કામ આ સરકારે કર્યું નથી। આપણે જ્યારે આ મજબૂરીને લાચાર હોઈએ,
આપણે આ દેશના નાગરિક ન હોઈએ એવી રીતે વારંવાર લાઈનમાં રહેવાનું, વારંવાર અપમાન સહન કરવાનું કામ આપણે સૌએ કર્યું છે. અને આજે એ સ્થિતિ છે કે આ સરકારને કોઈ વ્યક્તિનો ડર નથી, આ સરકારને સામાન્ય જનતાનો ડર નથી, આ સરકારને કોઈ પણ વસ્તુનો ડર નથી. ત્યારે ગુજરાતના લોકો, ગુજરાતના સામાન્ય માણસો એક નવા વિકલ્પ તરફ આગળ વધી રહ્યા છે. અને નવા વિકલ્પના રૂપે વિસાવદરે આપણને રસ્તો બતાવ્યો અને ભાઈ ગોપાલ ઇટાલિયાને આજે ગુજરાતનો લોકપ્રિય નેતા બનાવ્યા. આ આપણા સૌના માટે આગામી દિવસનું હથિયાર છે. 30 વર્ષથી સત્તામાં બેઠેલી સરકાર જ્યારે પેદી જાય, જ્યારે સાંભળવાનું બંધ કરે, જ્યારે એને દેખાવાનું બંધ થાય, ત્યારે ગુજરાતે નવું નેતૃત્વ પેદા કરવાની જવાબદારી સ્વીકારવી પડે. હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજળી નથી. ગુજરાતને જ્યારે જરૂર પડી ત્યારે સરદાર અને ગાંધી પેદા કરવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું હતું. અને આ વખતે પણ ગુજરાતને જરૂર છે ગુજરાતના ખૂણે ખૂણેથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. ગુજરાતને વિકલ્પ આપવાનું કામ આપણે સૌએ કરવાનું છે. આમ ભીખ માંગે મેળ નહીં પડે. આઝાદીના 80 વર્ષ થયા, આમ છતાં લાચાર જિંદગી આપણે જીવીએ છીએ. આમ છતાં આપણે ભિખારીની જેમ સરકાર પાસે ભીખ માંગીએ છીએ. ત્યારે મારે આપ સૌને કહેવું છે કે ગુજરાતમાં કેટલાક મુઠ્ઠીભર લોકો પરિવર્તનની મશાલ લઈ ગુજરાતના ખૂણે ખૂણે જઈ રહ્યા છે. આવો આપણે સૌ સાથે મળી ગુજરાતને નવો વિકલ્પ આપીએ. 30 વર્ષ આપણે કોંગ્રેસના જોયા, 30 વર્ષ આપણે ભાજપના જોયા. હવે વધારે આપણાથી સહન થાય એમ નથી. આપણે આપણો વિકલ્પ, જનતાનો વિકલ્પ, જનતાનો નેતા જનતામાંથી પેદા કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. અને એટલા માટે આપ સૌના આશીર્વાદ લેવા માટે, રત્ન કલાકારોની સાથે ઉભા રહેવા માટે, રત્ન કલાકારોની માંગણીને બુલંદ કરવા માટે આજે અમે આપ સૌની વચ્ચે આવ્યા છે. સાથીઓ, આ લડાઈ બહુ આસાન નથી. સત્તામાં બેઠેલા લોકો બહુ એમ ટાઢા પાણીએ ચડે એમ નથી. એના માટે મહેનતની જરૂર પડશે. એમના માટે આપણે સૌએ આગળ આવવું પડશે, આપણે સૌએ યોગદાન દેવું પડશે. હું સુરતની જનતાને, રત્ન કલાકાર ભાઈઓ, વેપારીઓને વિનંતી કરું છું કે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી આવી રહી છે. ગત વખત 5 વર્ષ પહેલા આપ સૌના આશીર્વાદથી આપ સૌએ અમને વિપક્ષની અંદર બેસાડ્યા. એક મજબૂત વિપક્ષ તરીકેનું કામ, અનેક અત્યાચારો, અનેક હુમલાઓ, અનેક લાલચ અને અનેક પ્રકારના દબાણો છતાં, અનેક પોલીસ કેસ અને જેલ છતાં આમ આદમી પાર્ટીની સામાન્ય લોકોની એક નાની એવી ટીમે એક મજબૂત વિકલ્પ તરીકે, એક વિપક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાની સેવા કરી છે. સુરતના લોકો પણ કહે છે કે આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે મજબૂત કામ કર્યું છે. અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આવો આપણે સાથે મળી અને સુરત મહાનગરપાલિકા એવી પહેલી મહાનગરપાલિકા બનાવીએ જ્યાં આપણું શાસન હોય, આપણા જેવા લોકોનું શાસન હોય, આપણું આમ આદમી પાર્ટીનું શાસન હોય. એવું આ સામાન્ય આ વખતની જે ચૂંટણી છે, કોર્પોરેશનની ચૂંટણીમાં આપણે સાબિત કરી બતાવીએ. આપ સૌના આશીર્વાદથી ગુજરાતની જનતાની જે આશા છે, ગુજરાતની જનતા એક વિકલ્પ ઈચ્છે છે, એ વિકલ્પ બનવાનું કામ આપ સૌના આશીર્વાદથી શક્ય થાય એવું છે. આજે રત્ન કલાકારોની જે સ્થિતિ છે, એ સ્થિતિની સામે આમ આદમી પાર્ટીએ આંદોલન શરૂ કર્યું છે. શરૂઆત થતા જ કેટલીક અરજીઓનું એક લોલીપોપ એમણે જાહેર કર્યું છે. પણ આનાથી કઈ રત્ન કલાકારોને અધિકાર મળી જવાના નથી. આમ આદમી પાર્ટીની આ લડાઈ સતત ચાલુ છે. આપ સૌના આશીર્વાદથી, આપ સૌના ટેકાથી અને આપ સૌના સહયોગથી આ લડાઈ ચાલુ રહેવાની છે. અને આજે માનગઢ ચોકમાં આપની વચ્ચે કહીને જાઉં છું કે 2027ની અંદર આપ સૌની મદદથી, ગુજરાતના લોકોની મદદથી આ 30 વર્ષથી પેદી ગયેલી તાનાશાહ સરકારને બદલીને જંપીશું. ત્યાં સુધી ઘરે નહીં જઈએ. આપ સૌના સાથ સહકારથી આજે આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે. એક સામાન્ય પાર્ટી આજે લોકોની આશા બની છે. આજે ભાઈ ગોપાલ ઇટાલિયા ગુજરાતની અંદર જ્યાં જાય ત્યાં લોકપ્રિય નેતા છે. ભાજપના નેતાઓ જ્યારે કામ નથી કરતા ત્યારે જેમ છોકરાને આપણે ડરાવતા હોઈએ એમ લોકો ભાજપના નેતાઓને ડરાવે છે કે કામ કરવા મળો નગર વિસાવદરવાળી થશે. આ વિસાવદરવાળી
આપણા સૌનું હથિયાર છે. ફરીથી એક વખત આજે આ સરસ મજાની પદયાત્રા, આ અધિકાર માટેની રેલી કરવા બદલ આમ આદમી પાર્ટી સુરતના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કે જેમણે છેલ્લા અઠવાડિયાથી ઘરે ઘરે જઈ, કારખાને જઈ લોકોને આ સંદેશ પહોંચાડવાનું કામ કર્યું છે, એવા તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને વંદન કરું છું. આપણી મહેનત એળે નહીં જાય. આપ સૌને કહું છું કે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી જીતવાની છે અને એવી પહેલી મહાનગરપાલિકા સુરત બનવાની છે કે જેમાં સામાન્ય માણસોનું શાસન હશે. આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અને આપ સૌએ આ તડકાની અંદર પણ આમ આદમી પાર્ટીને સાંભળવા માટે, આશીર્વાદ આપવા માટે પધાર્યા એ બદલ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.